અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। અમરેલી અને બગસરાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। બગસરા અને અમરેલીની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। નમસ્કાર, હું એસપી સરતેજા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી। આજરોજ 2 ને 5 કલાકે 112 જે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઇન જે જારી કરવામાં આવી છે તેના દ્વારા ફાયર કંટ્રોલ રૂમ અમરેલી ખાતે જાણ કરવામાં આવી કે બગસરા એસબીઆઈ બ્રાન્ચમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે। તેના અનુસંધાને ફર્સ્ટ ટર્ન આઉટ તરીકે અમે બગસરા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરેલ, જે અન્વયે તેઓ તુરંત પહોંચી આગ વધુ વિકરાળ હોવાના કારણે તેઓએ ફરીથી બેકઅપ તરીકે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીને જાણ કરેલ, જેના અનુસંધાને અમે એક વોટર બાઉઝર અને 2 મિની ટેન્ડર દ્વારા અહીં પહોંચીને આગને કાબુ મેળવ્યો છે। હાલ કોઈ આગ છે નહીં અને આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ પામેલ નથી। કેટલો સમય લાગ્યો આગ બુઝાવવામાં? અંદાજિત 1 કલાક જેવું થયું છે, પણ ધુમાડો ઝાઝો હોવાના કારણે વેન્ટિલેશનમાં થોડોક પ્રોબ્લેમ હતો, એટલે 2 કલાક જેવો સમય લાગી ગયો। બગસરા પોલીસ, હોમગાર્ડ જવાનો અને પીજીવીસીએલ સ્ટાફ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ લાગવાની જાણ થતાં એસબીઆઈના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી। મારું નામ યશવંત સોલંકી છે। હું એસબીઆઈ બગસરા બ્રાન્ચ મેનેજર છું અને ગઈકાલ રાત્રે 1:30 થી 2 વચ્ચે અમારી બ્રાન્ચની અંદર બ્રાન્ચનો જે હોલ હોય એની પાછળની સાઈડ એક નાના એરિયામાં આગની ઘટના બની હતી, પરંતુ આના કારણે અમારા બ્રાન્ચનું ઇમરજન્સીનું થોડુંક નુકસાન થયેલું છે। બાકી ગ્રાહકનું કેસ છે કે લોક છે કે ગોલ્ડ છે, કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયેલું નથી। અમારા માનવતા ગ્રાહકોને અમે એ ખાતરી આપવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું નથી।